ડિસેમ્બરે બંધ કરી છે, ત્યારબાદ આ સ્ટોકની અંદર ઘટાડો છે. શું છે સમગ્ર વિગત? એની વિગત સાથે જોડાયા છે સહયોગી યતીન મોટાજી. યતીનજી, જણાવો શું ખાસ વિગત પેટીએમને લઈને? જી, તો આજે પેટીએમના શેર્સ થોડા ઘણા દબાણમાં છે. ઇનફેક્ટ ઇન્ટ્રાડે 10% જેટલા નીચે આ સ્ટોક આપણને જોવા મળી રહ્યા છે. પ્રોબ્લેમ છે પીઆઈડીએફ સ્કીમનું. આરબીઆઈ અને ગવર્મેન્ટ જે યુપીઆઈ પેમેન્ટ છે અને જે યુપીઆઈ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે એના ઇન્સેન્ટિવ્સ અને સબસિડી એક ટાઈપની પેટીએમ જેવા કંપનીઓને આપતી હતી, જેના કારણે તેઓના જે યુપીઆઈ ઓપરેશન્સ છે એ વધુ સસ્ટેનેબલ બનતા હતા. પણ હવે ડિસેમ્બર 2025 પછી કોઈ પ્રકારનું એક્સટેન્શન અહીંયા નથી આવ્યું, જેના કારણે એનાલિસ્ટ લોકો અનુમાન કરે છે કે 5 થી 8% પ્રોફિટ ઉપર ઇમ્પેક્ટ આવી શકે છે. ઇનફેક્ટ ઘણા બધા એનાલિસ્ટનું મત એ બી છે કે સાઉન્ડ બોક્સ અને જે અમુક વસ્તુ પેટીએમ પોતાના ગ્રાહકોને આપે છે તેના ઉપર કદાચ ભાડું વધારવામાં આવશે. 10 થી 15 રૂપિયા પર મંથના હિસાબે સાઉન્ડ બોક્સનું ભાડું વધારશે પેટીએમ, તો જ એ લોકો આ પર્ટિક્યુલર ઇમ્પેક્ટ સેટ ઓફ કરી શકશે. અને પીઆઈડીએફ જો કે એક ઇન્સેન્ટિવ આપતી હતી યુપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુપીઆઈ પ્લેયર્સને, એ પાછા ખેંચતા આ ઓવરહેંગ સ્ટોક ઉપર કદાચ આજે બનવા માંડ્યું છે અને એની માટે આજે સ્ટોક પર ઘણું બધું દબાણ આપણે જોઈ રહ્યા છીએ. જી યતીનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો આ પ્રકારે અહીંયાથી આપણને ખાસ એક કારણને લઈને આજે પેટીએમની અંદર એક મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયા પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ અહીંયા બીજો એક ટેકનિકલ મુદ્દો કિરણજી એ પણ છે કે જો અહીંયા લગભગ આપણને 1250 અને 1230ની આજુબાજુ એક સારા એવા સપોર્ટ બન્યા હતા અને એ સપોર્ટ આપણને બ્રેક થતા દેખાયા. ગઈકાલે એક રિકવરીનો પ્રયાસ અહીંયાથી થયો જે નિષ્ફળ રહ્યો અને આજે અહીંયા આપણને એક મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી એટલે ગઈકાલ સુધી એક આપણે એવી ઇમ્પ્રેશનમાં હતા કે આ બધા આ પેટીએમનો સ્ટોક એવો છે કે જે ખાસ કરીને આટલા મોટા બજારની અંદર પણ એવો કોઈ મોટો ઘટાડો નથી દર્શાવ્યો, પરંતુ આજે એ પણ હવે આપણને બ્રેક થતો દેખાઈ ગયો છે. કઈ રીતે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવું? કારણ કે જો તમામ ખાલી માત્ર 200 દિવસની મૂવિંગ એવરેજ હજી બચેલી છે, એ પણ લગભગ આવતા અઠવાડિયે જો અહીંયા વધારે નરમાશ આવે તો કદાચ તૂટી જાય. હવે આ પરિસ્થિતિમાં કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા અહીંયા? ઓવરઓલ અગર અત્યારે તમે પેટીએમનો ચાર્ટ જોશો તો જનરલી આપણે જોયું છે કે એ પ્રકારની નેગેટિવ ન્યૂઝ આવ્યા પછી પેટીએમમાં જે ડાઉન ટ્રેન્ડ હોય છે એ કન્ટિન્યુ રહેતો હોય છે થોડા સમય માટે. સો અગેન અહીંયા કોઈ પણ પ્રકારનું બોટમ ફિશિંગ કરવું હોય તો અમે તો ના પાડશું. અને બીજી તરફ હવે ટેકનિકલી સ્પીકિંગ તમે કીધું એમ કે ચોક્કસ જ અહીંયા 1200ની આજુબાજુના સપોર્ટને બ્રેક કર્યા. હવે નેક્સ્ટ સપોર્ટ જો તમે જોશો તો પ્રીવિયસ જે 1100 ને કશે ને કશે 1100-1120ની વચ્ચે બનાવ્યો હતો અને હવે 1120ની વચ્ચે તમે જોશો તો 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ રહેશે, નંબર 1. સેકન્ડલી જે મેજર ટ્રેન્ડ સ્ટાર્ટ થયો હતો નીચે 300ના લેવલથી અને પછી સ્ટોકે ઇન્ટરમીડિયેટ 600 રૂપિયાનું બોટમ બનાવ્યું, ત્યાંથી જે રેલી સ્ટાર્ટ થઈ તો એ ટ્રેન્ડ લાઇન ક્યારની તૂટી ગઈ છે. તો મારા હિસાબથી બોટમ ફિશિંગ કરવાનું ટાળવું જોઈએ. અહીંયા જેમની પાસે છે એ હોલ્ડ રાખે 1100 રૂપિયાના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે, કારણ કે જો 1100નું લેવલ બ્રેક થશે તો પછી નીચેમાં તમે 1000 થી 900ના લેવલ પણ જોઈ શકશો. તો મારા હિસાબથી ચોક્કસ જ અહીંયા બોટમ ફિશિંગ નહીં કરવું જોઈએ પેટીએમની અંદર. નીચે અમને એવું લાગે છે કે 900 થી 800 વચ્ચે જો સ્ટોક મળે છે તો ત્યાં બોટમ ફિશિંગ કરવું જોઈએ, નોટ એટ કરંટ માર્કેટ પ્રાઇસ. તો જેમની પાસે છે એ 1100ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને જ હોલ્ડ કરવાનું.